ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દૂધી ને બટેટાનું ઉત્તપમ. તો એના હારું આપણે આ થોડીક દૂધી છે, અડધી એટલી દૂધી લીધી છે ને એક બટેટું લીધું છે આપણે, અને મરચાં તો બે આપણે મોળા મરચાં લીધા છે ને બે તીખા મરચાં તીખાશ માટે, અને ચણાનો લોટ લીધો છે આપણે અડધી વાટકી જેટલો, અને અડધી વાટકી ચોખાનો લોટ લીધો છે, થોડાક લીલા ધાણા લીધા છે, અને દહીં લીધું છે આપણે 3 થી 4 ચમચી, અને નોર્મલ મસાલા જોઈએ આપણે મીઠું ને બધું એમ મરચું મીઠું એ રીતનું, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે, અને તેલ જરૂર પડશે. તો પહેલાં આપણે આને છીણી લેવાનું, દૂધી અને બટેટું બે. તો અડધી દૂધી પડી હતી તો મેં કીધું બનાવીએ આપણે, તો આને આપણે છાલ કાઢી નાખીશું. તો આમાં દૂધી ને બટેટા બેયનો સરસ ટેસ્ટ આવશે, ને જેને દૂધી નહીં ભાવતી હોય ને બટેટાને લીધે એને ભાવશે. આપણે છીણી લેવાનું. તો જેમાં આપણે ખીર તૈયાર કરવાનું છે એમાં જ છીણી લેવાનું. તો દૂધી છીણી લીધી છે આપણે, બટેટું છે એને આપણે આ રીતે છાલ કાઢી અને એને આપણે છીણી લેવાનું. તો બટેટામાં સ્ટાર્ચ હોય એટલે એમાં સરસ આમ કોર્નફ્લોર જેવું થાય. એમ તપકીરનો લોટ આપણે આવે ને ઉપવાસમાં આપણે ખાતા હોય, જે આપણે આરા રોટી કહી, એ બટેટાની જે ઓલો હોય ને એનો ભાગ એમાંથી બનતું હોય. બટેટા તમે છીણીને ગમે ત્યારે રાખી દેજો તો એમાં તમને નીચે એ રીતનું પાવડર જેવું દેખાશે, એ જ બનતું હોય આરા. આને આપણે છીણી લઈશું. તો બટેટા આપણે છીણી લીધા છે. હવે એમાં આપણે આ મરચાં સુધારી નાખીશું આ રીતે, તીખું મોરું પી. આ રીતે છીણવાનું. વધારે મરચાં હોય તો આપણે ચીલી કટરમાં કરી શકીએ, પણ 2 મરચાં સારું ચીલી કટરમાં આપણે ફોટો કરવું એટલે આ રીતના આપણે સુધારી નાખીએ, એમ ફટાફટ થઈ જાય. તો આ રીતે આ મોરાઈ મરચાં આપણે એ જ રીતે એમાં સુધારી નાખીશું. તો મરચાં આપણે એમાં સુધારી લીધા છે બધાય. હવે એમાં આપણે બીજું બધું મસાલો નાખીશું. તો લીલા ધાણા નાખી દેવું, મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, થોડુંક ધાણા જીરું, થોડીક હળદર, લાલ મરચું અને દહીં. આ બધું આપણે મિક્સ કરી દેવાનું. તો તમે તીખાશ તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો એમ. તો છોકરાઓ માટે બનાવતા હોય, નાના છોકરાઓ જે મરચાં ન ખાતા હોય, તો એમાં તમે લીલા મરચાં તીખા છે આપણે નહીં ખાય એને સ્કીપ કરીને ખાલી મોરા મરચાં જ નાખીએ એમ. તો હવે એમાં આપણે નાખીશું લોટ. તો આ ચોખાનો લોટ પેલા અડધો નાખીશું, આમાં પાણીનો ભાગ હોય એટલે ચોખાનો લોટ આપણે નાખીએ એટલે
આનું પાણી છે એ ચોખા એબ્ઝોર્બ કરી લે એમ, એટલે બીજું પાણી આપણે જરૂર નહીં પડે નાખવાનું. દૂધીનું પાણી જે થાય અને બટેટામાંય પાણીનો ભાગ હોય એટલે. અને બેસન એ પહેલાં અડધું નાખશું. તો આ રીતે બાઇન્ડિંગમાં જરૂર પડે એટલું જ આપણે લોટ નાખવાનો એમ. અને આ રીતનું આપણે બનાવવાનું, જાડું જ રાખવાનું. તો ચોખાનો લોટ નાખ્યો છે એટલે પલળવા સારું એને આપણે 5 મિનિટ માટે રહેવા દેવું. તો આને આપણે હવે પલાળી લીધું છે, 5 થી 10 મિનિટ જેવું પલાળવાનું. તો એકદમ આ રીતનું સરસ થઈ ગયું છે. અને આ પલાળ્યા પછી આપણને એમ લાગે કે ઢીલું લાગે છે થોડુંક, તમને એવું લાગે કે પાણીનો ભાગ છે આમાં, તો તમે થોડુંક ચણાનો લોટ નાખી શકો એમ. અને થોડોક રવો નાખવો હોય તો તમે આમાં એ નાખી શકો પહેલાં પલાળવા ટાઈમે એમ. તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને તવી ગરમ કરશું થોડીક. આને થોડીક ગરમ થવા દેવું. તો તવી આપણી ગરમ થઈ ગઈ છે, તો એમાં આપણે તેલ થોડુંક નાખશું આ રીતે અને ફેલાવી દેવું તેલને આ રીતે. તો આમાં આપણે હવે ખીરું નાખીશું આમાંથી લઈને. બસ આટલું જ આપણે નાખીને એને ફેલાવી દેવું આ રીતના. ગેસ ધીમો કરી દેવું. તેલ આ રીતે કરી લેવાનું બધી બાજુ. આને આપણે આ સાઈડનું જ બનાવશું. તો પાકવા દેવું, નીચેથી એકદમ સરસ પાકી જાય, ઉપરનું થોડુંક ડ્રાય થઈ જાય ત્યાં સુધી ધીમા ગેસે. આ ઉપરથી આ રીતનું કોરું થઈ જાય ત્યાં સુધી એને પકાવવાનું, પછી ફેરવી લેવાનું આ રીતના. જોઈ તેલ તો આમાં છે જ, તો એને બીજી બાજુએ આપણે પકાવી લેવું. ગેસ મીડિયમ રાખવાનો, બહુ ફૂલ નહીં રાખવાનો. તો આને આપણે બીજી બાજુએ આ રીતે પકાવી લીધું આ રીતનું. આને કાઢી લેવું. તો આને તમે છોકરાઓને ટિફિનમાં બનાવી દઈ શકો, ફટાફટ થઈ જાય. 10 જ મિનિટ જેવું પલાળવું પડે ખાલી એમ. તો છોકરાઓ તૈયાર થાય ત્યાં સુધીમાં થઈ જાય એમ. તો તૈયાર છે આપણા દૂધી અને બટેટાના ઉત્તપમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા દૂધી ને બટેટાના ઉત્તપમ.